हेलो गाइस, आप सबका स्वागत है मेरी यूट्यूब चैनल के अंदर। आज हम आईएफबी का वॉशिंग मशीन का डेमो प्रोग्राम दिखाने वाले हैं। कौन से प्रोग्राम सही रीते यूज़ कर सकते हैं, कौन से प्रोग्राम में कौन से कपड़े धो सकते हैं वो भी दिखा सकता हूँ। 6.5 kg का वॉशिंग मशीन है, सोनाटा मॉडल है, WX3D ये मॉडल नंबर लिखा हुआ है। देख सकते हो पूरा मशीन। आईएफबी का वॉशिंग मशीन है 6.5 किलो का। अब वॉशिंग मशीन तो है, ठीक है। अब अपन को पावर ऑन के स्टार्ट का आगे प्रोग्राम तुम्हें दिखाऊँ। मेरी चैनल को लाइक सब्सक्राइब અને જેને પણ આ પ્રોગ્રામ યુઝ કરતા ન આવડતા હોય એને પણ તમે આ વિડીયો મોકલી શકો છો અને મને ફોલો કરી લેજો। પહેલાં છે આપણે આ બટન જે દેખાડે છે એ પાવર ઓન કરવા માટેનું દેખાડે છે। તો આ પાવર ઓન કર્યા બાદ કોટન નોર્મલ લખેલું આવે છે। કોટન નોર્મલની અંદર તમારે કપડાં હાડી શર્ટ ને એવું બધું છે। આ કોટન હેવી પ્લસ એટલે તમે સ્ટોનવાળા કપડાં છે એ રીતના ધોઈ શકો। આ ડેલીનો પ્રોગ્રામ છે, રેગ્યુલર યુઝ કરવો હોય તો એ આવશે 40 ડિગ્રી 40 ડિગ્રી આવશે। 800 RPSની અંદર મશીન ફરશે। તમારે 1 કલાક 26 મિનિટનો પ્રોગ્રામ આવશે। પછી મિક્સ સોલિક આવશે। બધામાં તમારે મેનુ દેખાડવાનું છે। 40 ડિગ્રી કેટલા RPS 1000 RPSમાં દેખાડે છે। 1 કલાક ને 38 મિનિટનો પ્રોગ્રામ। મિક્સ બેબી હેર એટલે બાળકો, કેન્ડલ વોશ એટલે હાવ નાના જે બાળકો આવે છે એની માટે કેન્ડલ વોશનો પ્રોગ્રામ યુઝ કરવા માટે આવે છે। પછી એની પછીનો પ્રોગ્રામ આવશે સ્પિન ડ્રાય ખાલી કપડું સૂકવવું। આ આવશે રેન્જ પિનનો પ્રોગ્રામ। તમારે બહાર જે કપડાં ખૂબ ધોયા હોય તો અંદર તમે ડોળ કાઢી શકો અને તમે અંદર એકવાર વોશ કરી શકો છો। આ તમારે આવે છે ટપ ક્લીનનો પ્રોગ્રામ। ટપ ક્લીનના પ્રોગ્રામની અંદર તમે જે એક્સ્ટ્રા એક લિક્વિડ આવે છે, લિક્વિડ નાખો તોય ચાલે, પાવડર નાખો તોય ચાલે, પણ ટપ ક્લીનની અંદર તમે કપડાં ધોઈ ન શકો। તમારે કપડાં ચકાઈ જાય, ફાટી જાય, બહુ બધી એમાં પ્રોબ્લેમ બને છે ટપ ક્લીનની અંદર। ટપ ક્લીનનો પ્રોગ્રામ જોઈ લેજો અને એની કઈ રીતનો છે 95 ડિગ્રી ગરમ પાણી થાય, હાઈસમાં હાઈસ ગરમ પાણી થાય છે। 1 કલાક 57 મિનિટનો છે અને હુકવવાનું ન આવે, સ્પિન ન થાય પ્રોગ્રામમાં। એન્ટીન એલેગ્રા આ પ્રોગ્રામ તમારે આવશે 60 ડિગ્રી ગરમ પાણીની અંદર કપડાં ધોવાય, 800 RPSની અંદર અને 2 કલાક 15 મિનિટનો પ્રોગ્રામ આવશે। વોલ આ તમારે આવે છે શિયાળાના સ્વેટર માટે। શિયાળાનું સ્વેટર આપણે જેકેટ પહેરી એની માટેનો પ્રોગ્રામ। અને એક વસ્તુ નોટ કરી લેવાનું, તમે જે કોઈ પ્રોગ્રામ લેશો ને એમાં આ લાઇટ છે ને એ એરા પાસે થાય। એક્સપર્ટ હોસ લઈશ તો અહીંયા આવશે ને હોલ લઈશ તો અહીંયા આવશે। આ એક્સપર્ટ વોશ એટલે ફાસ્ટ કપડું ધોવું। એમાંય તમારે 30 ડિગ્રી ગરમ પાણી 800 RPSની અંદર અને 30 મિનિટનો નાનો પ્રોગ્રામ છે। હવે તમે કોઈ પણ પ્રોગ્રામ લો, હવે સમજી જાઓ જસ્ટ મેં મશીન શરૂ કરી નાખેલું છે સ્પિન ડ્રાય, મારે અત્યારે કપડાં સૂકવવાના છે। તો જે પણ આ બટન આવે છે સ્પિન, તો એ તમે સ્ટાર્ટ કરો અને તમારો ડોર છે એ લોક થઈ જાય, તમે કપડાં નાખી ન શકો। તમારે કપડાં નાખ્યા બાદ આ બધો પ્રોગ્રામ કરવાનો છે। હવે જો મેં બધું કપડાં નાખી દીધા, આ સ્ટાર્ટ કરું છું, આ મારું મશીન ઓન થઈ ગયેલું છે। હવે તમે મેનુ ચેન્જ ન કરી શકો, જોઈ શકો છો હવે મારું મેનુ ચેન્જ ન થાય। આમાં ફિક્સ પ્રોગ્રામ આવે અને ડોર પણ તમે ઓપન ન કરી શકો। હવે મારે ડોર ઓપન કરવો હોય તો મારે હવે આ દરવાજો ખોલો તો મારે 2 થી 3 મિનિટ સુધી મારે વેટ કરવું પડશે, પછી દરવાજો ખુલશે। બીજી ઘણા ગ્રાહકને એવો પ્રોબ્લેમ થાય છે તો લાઇટ વહી જાય પછી દરવાજો ઓપન થતો નથી, લોક થઈ જાય છે, અંદર પાણી રહેશે, એની માટે લોક રહેશે। એની માટે ઇઝી કેર છે, તમને હાવ સહેલું અને આસાન વસ્તુ છે। તમારે લાઇટ વહી જાય તોય પણ તમે ડોર કેસ ઓપન કરો। તમારે આ રીતનું ખાનું આવશે, જો આ ખાનું તમે વિડીયોમાં જોઈ શકો છો। આની અંદર તમે ડિસમિસ છે, ટેસ્ટરથી ભરાવીને ખોલવાનું છે, એની અંદર આટા આવશે, એ તમને હાલો દેખાડું છું। જો આ રીતનું તમારે ઇન્ટરફેસ આવશે। ખોલ્યા બાદ તમારે છે ને ઇઝીલી આ સકડું તમે ફેરવી શકો છો, જો ફરે છે એને ફેરવીને તમે ખોલી શકો। પછી એની ફેરીની અંદર પાણી છે એ તમે ખાલી કરી નાખવાનું। એ તમે પાણી ખાલી કરી નાખશો તો એની પછી તમે આ દરવાજો 2 મિનિટ પછી ઓપન કરી શકતો। કોઈ પણ મશીન હોય, આઈએફબીનું કોઈ પણ મોડલ હશે, કોઈ XYZ કોઈ પણ મશીન લઈ લો, સિસ્ટમ સેમ જ આવશે। ડોર ખોલવા માટે પાણી ખાલી કરી નાખશો એટલે 2 થી 3 મિનિટ પછી તમારો દરવાજો છે એ ઓપન થઈ જાય છે।
બીજું આમાં મેનુમાં તો કાંઈ છે નહીં. રેગ્યુલર તો આની અંદર તમે પાવડર છે તે લિક્વિડ છે તમે યુઝ કરવું હોય તો આ ખાનું તમે વાપરી શકો છો. પછી તો આમાં સ્પિનના જે ટેમ્પરેચર છે એ તમે આઈ થિંક સેન્ડ કરી શકો છો, બદલી શકો. હવે મારે સ્પિનનો પ્રોગ્રામ છે એ મારે 800 RPS 400 RPS 600 RPSમાં રાખો તો રાખી શકો. હવે તમે ગરમ પાણીમાં વધઘટ કરી શકો. ગરમ પાણીમાં વધઘટ કરી શકો. હવે એ તમને દેખાડી દઉં છું. અને આઈબીની અંદર એક પ્રોબ્લેમ રહે, તમે એકવાર જે મેનુ સેન્ડ કર્યું હોય છે સ્પિન ડ્રાય છે, હવે તમે મેનુમાં સ્ટાર્ટ કરીને સ્ટોપ કરો તો પ્રોગ્રામ તમે ફેરવી ન શકો. મશીન બંધ કરીને પાછું ઓન કરવું પડે છે. આપણે આ મશીનની અંદર આવી ગયા છીએ પાછા. કોટનનો પ્રોગ્રામ મેં લેલો. એમાં હમણાં 40 ડિગ્રી ગરમ પાણી, 60 ડિગ્રી ગરમ પાણી અને 95 ડિગ્રી ગરમ પાણી અને કોલ્ડ એટલે ઠંડા પાણીએ પણ આપણે કપડાં ધોઈ શકીએ. હવે ઓપ્શનની રીતે અલગ અલગ છે. એમાં તમે અંદરનું મેનુ જે છે ને એ ચેન્જ કરી શકો છો. સિલેક્ટ સ્ટિક એટલે સમજી લો મેં ઓપ્શનમાં 2 કલાક 10 મિનિટ કરી તો મેં સિલેક્ટ કરીને સ્ટાર્ટ કરી નાખ્યું એટલે એ મેનુ ફિક્સ થઈ જાય. આ પાવર ઓફ કરું છું. તમને જો વિડીયોમાં મજા આવી ગઈ છે મારી ચેનલને ફોલો કરજો, લાઇક કરજો. જેને પણ વોશિંગ મશીનનો પ્રોગ્રામ ન આવડતો એને પણ વિડીયો સેન્ડ કરી દેજો. બીજા કોઈ વોશિંગ મશીનના પ્રોગ્રામ શીખવા હોય તો મારી ચેનલને ફોલો કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.